તો લેટર કાંડનો વિવાદ હવે નાર્કો સુધી પહોંચી ગયો છે। જી હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ આ લેટર કાંડ જે ચર્ચાઈ રહ્યું છે તેના કારણે ભાજપ અત્યારે મુશ્કેલીમાં છે। ન માત્ર લેટર કાંડ પરંતુ ગુજરાતમાં ઘણા બધા એવા મુદ્દાઓ છે જે ભાજપ સામે એક પડકાર બનીને એક મોટું મોઢું ખોલીને બેઠા છે કે આખરે આમાં ભાજપ શું કરશે। કારણ કે સૌરાષ્ટ્ર હોય કે સીધું ઉત્તર ગુજરાત, ચારે બાજુ ભાજપ પોતાના જ આંતરિક કકડાટને કારણે અત્યારે પરેશાન છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં એવા જોરદાર ડખા છે, જેમાં પહેલા લેટર કાંડની વાત કરીએ। અમરેલી લેટર કાંડમાં આજે મોટો ધડાકો એ થયો કે દિલીપ સંઘાણી ખુલીને મેદાનમાં આવ્યા છે। દિલીપ સંઘાણીએ કહ્યું કે ભાઈ તમે મારો નાર્કો ટેસ્ટ કરાવો, હું આ અગ્નિ પરીક્ષા આપવા તૈયાર છું, કારણ કે આ લેટર કાંડમાં મારું નામ પણ લેવામાં આવ્યું છે। તેમણે સીધી રીતે કહ્યું કે કોઈ સામાન્ય વ્યક્તિના કહેવાથી પોલીસ આવી કામગીરી ન જ કરી શકે। કેવી કામગીરી? હકીકતમાં જે આ લેટર કાંડના આરોપીઓ છે, જે જામીન પર મુક્ત થયેલા છે, તેમણે બહાર આવીને સીધા જ કેટલાક નેતાઓના નામ લીધા। એ નેતાઓના નામમાં દિલીપ સંઘાણીનું પણ નામ હતું। એ જામીન પર મુક્ત થયેલા મનીષભાઈનું કહેવું છે કે પોલીસનું પ્રેશર અમારા પર હતું કે તમે દિલીપ સંઘાણીનું નામ લઈ લો, કે આમણે જ લેટર લખાવડાવ્યો છે। આ આખા ષડયંત્ર પાછળ દિલીપ સંઘાણી સહિતના નેતાઓનું નામ છે, પરંતુ તેમણે આ ઇનકાર કર્યો। અને એ સમયે પણ મુફદ્દલ આપણે દિલીપભાઈ સંઘાણીનો તેમણે સંપર્ક કર્યો હતો। દિલીપભાઈએ ત્યારે કહ્યું હતું કે હું સમય આવે બોલીશ। અને આજે જે પત્ર લખ્યો છે ને વિકાસ, એની શરૂઆત એમણે આ મુદ્દાની શરૂઆત એમણે મુદ્દાની વાત પ્લેટફોર્મ પર જ કરી હતી। આ જ કાર્યક્રમમાં એમણે કહ્યું હતું કે હું આ મુદ્દા પર ડંકાની ચોટ પર બોલીશ। અને એના 48 કલાક વીત્યા એ બાદ શું થયું કે દિલીપ સંઘાણીએ એક પત્ર લખી નાખ્યો સીધો જ મુખ્યમંત્રીને સંબોધીને। એમણે પત્રમાં લખ્યું કે જે લેટર કાંડ છે એની સાથે એમને સીધી રીતે કોઈ લેવા દેવા નથી, છતાં પણ જે રીતે તેમના સહિત ભાજપના જે બીજા ત્યાંના સ્થાનિક નેતા છે, પૂર્વ સાંસદ નારણ કાછડિયા હોય કે પછી હિરેન હિરપરા હોય કે પછી અન્ય નેતાઓ, એમના બાવકુ ઉધારની પણ વાત છે, આ બધાના નામ લેવા માટે પોલીસે દબાણ કેમ કર્યું તેની તપાસ નાર્કો ટેસ્ટના માધ્યમથી થવી જોઈએ। અને એ નાર્કો ટેસ્ટ કરાવવાની સૌથી પહેલી તૈયારી દિલીપ સંઘાણીની છે એવું પણ તેમણે કહ્યું। આખો મુદ્દો હવે ગાંધીનગર સુધી પહોંચી ગયો છે અને લેટર કાંડમાં હવે નાર્કો ટેસ્ટની રાજનીતિ પ્રવેશ કરી ચૂકી છે। પરંતુ આખા ગુજરાતની અંદર જો જોવા જઈએ તો ભાજપની અંદર કેટલા બધા આવા વિખવાદ ચાલી રહ્યા છે। એમાં સૌથી મોટો વિખવાદ અમરેલી ભાજપમાં ચાલી રહ્યો છે અને એની પરાકાષ્ઠા સુધી આ વાત પહોંચી ગઈ કે મુખ્યમંત્રીને પત્ર લખીને ભાજપના દિગ્ગજ નેતા એવું કહે છે કે હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું, પણ કોણ આ પરિસ્થિતિ સર્જી રહ્યું છે એના ચહેરા સામે આવવા જોઈએ, એનું સત્ય બહાર આવવું જોઈએ। બિલકુલ, દિલીપ સંઘાણી વિશે વિગતવાર વાત કરીએ, પરંતુ જે ચક્રવ્યૂહ અત્યારે ભાજપ જેમાં ફસાયેલું છે એ ગ્રાફિક્સની મદદથી આપણે જોઈ લઈએ કે કયા કયા એવા 8 સળગતા મુદ્દાઓ છે જેનો અત્યારે ભાજપ સામનો કરી રહ્યું છે। આ વિડીયો સ્ક્રીન તો છે જ, પરંતુ સાથે સાથે ગ્રાફિક્સ આપણે જોઈશું કે કેવા ડખા ભાજપમાં સર્જાયેલા છે। ટિકિટ વહેંચણી પર વિવાદ હોય, જેતપુરની વાત કરી રહ્યું છે, જ્યાં પ્રશાંત કોરાટ વર્સિસ જયેશ આદડિયાનો જંગ જામેલો છે। આ ઘમાસાણ મચેલું છે। અમરેલી લેટર કાંડ હોય કે પછી જામનગરનો લેટર બોમ્બ, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ પર તેમના જ નજીકના લોકો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે તેવા આરોપ છે। રાદડિયા વર્સિસ કોરાટની મેં વાત કરી। સાથે સાથે ભાજપમાં રાજકીય દલાલ વધ્યા છે તેવું નીતિન પટેલ કહી રહ્યા છે, એટલે તેમણે પક્ષના કેટલાક નેતાઓ સામે સવાલ ઉઠાવ્યા। બીજી બાજુ બનાસકાંઠામાં વિભાજનના વિરોધમાં પણ કેટલાક પક્ષના લોકો સરકાર સામે જ અવાજ ઉઠાવી રહ્યા છે। ઇકો સેન્સિટિવ ઝોનના નિર્ણયમાં પણ મતાંતર જોવા મળી રહ્યા છે। રાજકોટનો લેટર બોમ્બ કે જ્યાં ધવલ દવે, જેમને રાજકોટ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી હતી, તેમના પર ગદ્દારીનો આરોપ થયો। બીજી બાજુ જૂનાગઢમાં જ અરવિંદ લાડાણી વર્સિસ દિલીપ સંઘાણી જોવા મળ્યું કે જ્યાં આખો મામલો માનહાનિ સુધી પણ પહોંચી ગયો હતો। આ બધા જ એવા પડકારો છે જેનો સામનો અત્યારે ગુજરાત ભાજપ કરી રહ્યું છે। જોવાનું રહેશે તેના પર ડેમેજ કંટ્રોલ કેવી રીતે થાય છે। હવે આવીએ દિલીપ સંઘાણી પર। મુફદ્દલ, તમે જે વાત કરી, દિલીપ સંઘાણીએ પહેલા જ કહ્યું હતું કે હું પોલીસના નિવેદનની રાહ જોઈ રહ્યો છું, પરંતુ અત્યાર સુધી આટલા સમયગાળામાં પોલીસ પર જે ગંભીર આક્ષેપ થયા છે, એક પણ સ્ટેટમેન્ટ પોલીસે આપ્યું નથી અથવા તો વખોડ્યું પણ નથી કે ભાઈ આરોપીઓ ખોટું બોલી રહ્યા છે, પોલીસની છબી બદનામ કરવાનું, પોલીસની છબી ખરડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। હવે પછી દિલીપ સંઘાણી એક્ટિવ એટલા માટે થયા કારણ કે ગઈકાલે ભરત સુતરિયાનો એક વિડીયો વાયરલ થયો હતો, અમરેલીના સાંસદ છે। તેમણે કહ્યું હતું કે ભાઈ હવે માપમાં રહેજો। તેમણે સીધી જ કૌશિક વેકરિયાને ક્લીન ચીટ આપી દીધી
કે તમે લોકો હવે સુધરી જાજો, અને તેવામાં આજે દિલીપ સંઘાણીજીએ પત્ર લખ્યો ને કહ્યું કે હું તો નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું. અમારી સાથે દિલીપભાઈ સંઘાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, જ્યારે તમારું નામ આ આરોપીએ લીધું હતું ત્યારે અમે તમને સંપર્ક કર્યો તો તમે કહ્યું હતું કે સમય આવે હું ચોક્કસ બોલવાનો છું, અને આજે તમે આ પત્ર લખ્યો છે. આપ શું કહેવા માંગો છો? મનીષ વઘાસિયાની ધરપકડ પછી જી પોલીસે એને મારીને મારું નામ અને અન્ય આગેવાનોનું નામ લેવા માટે આ સમગ્ર પ્રકરણમાં દબાણ કર્યું, અને મનીષ વઘાસિયાને જામીન મળ્યા પછી એમને મીડિયા સમક્ષ આ બધી વાતો કરી. ત્યાર પછી હું રાહ જોતો હતો કે પોલીસ આ અંગે કંઈક નિવેદન કરશે. પોલીસનું 8 દિવસ સુધી કશું જ નિવેદન નહીં આવતા મને લાગ્યું કે આમાં મારી બદનામી ખૂબ આયોજનપૂર્વક થઈ રહ્યું એવું દેખાય છે, કારણ કે પોલીસને કોઈ કારણ નહોતું આવું દબાણ કરવાનું. હું ક્યાંય ચિત્રમાં નથી, પણ એટલા માટે લાંબા સમય રાહ જોયા પછી મેં મને મુખ્યમંત્રીને મારી જાતને સ્પષ્ટ કરવા માટે હું ગંભીરતાથી લીધું. પોલીસે જ્યારે આવું કર્યું છે તેને ગંભીરતાથી લેવી જોઈએ, એટલે મેં પત્ર લખ્યો છે. અગાઉના પ્રકરણ સાથે કશું જ લેવા દેવા નથી, અને પોલિટિકલ લીગલે કોઈ આક્ષેપ કર્યો હોય તો પણ કશું કહેવાનું. પોલીસ કેવું કે મારીને દબાણ કરી શકે, અને કોઈ સૂચનાથી આવું કર્યું કે આ કારણોસર આપ કર્યું. આ બધું સત્ય હકીકતો બહાર આવે એ જરૂરી છે, જેથી કરીને આ પ્રકરણમાં સત્ય હકીકતો બહાર આવી શકે. અચ્છા દિલીપભાઈ, આપ અમરેલી એસપીને પણ રજૂઆત કરી શકતા હતા, અથવા તો તેમની સામે કદાચ માનહાનિનો દાવો એટલા માટે કરી શકો કારણ કે સતત તમારું નામ લેવાઈ રહ્યું છે. તો શું તમે એ પ્રક્રિયા કરી ખરા? પોલીસ સાથે વાતચીત કરી ખરા કે ભાઈ અમારું નામ કેમ આવી રહ્યું છે? જેને કર્યું છે એને કઈ શું કરવાનું? અચ્છા, એટલે સ્પષ્ટપણે માનો છો? એમ નહીં, આ તો આરોપ પણ હોઈ શકે છે, મનીષભાઈના ખોટા આરોપ પણ હોઈ શકે છે. આપ સ્વીકારો છો કે મનીષભાઈ કહી રહ્યા છે સાચું છે? તો મનીષભાઈને પોલીસ દરેક નાની વાતમાં આ ફરિયાદ નોંધાવી રાતે 12 વાગે દીકરીને તેડીએ પોલીસ પકડી આવી, અને 4 વાગે ધરપકડ બતાવી, અને 5 વાગે કેસમાં બતાવે છે, અને ઓફિશિયલી તો 4 વાગે ધરપકડ, 5 વાગે વ્યક્તિ પાસે બતાવે. દરેક વાતમાં પ્રેસ પાસે જતા હોય તો આમાં પણ મને હતું કે સ્પષ્ટતા કરશે ભાઈ અમે આવું નથી કીધું, તો મારે કંઈક લખવાની જરૂરત નથી. એને કોઈ સ્પષ્ટતાઓ ન કરી એ જ બતાવે છે કે એ રોંગ બોક્સમાં છે. જે રોંગ બોક્સ હોય એ મારી રજૂઆત કરવામાં હું. બીજી રીતે જે દીકરીએ પોતે કીધું છે, જે ભાઈઓએ કીધું છે, જેને મારવામાં હતા એને જેને કમિટી બનાવી એ લોકો લોકો જી જી જે સમિતિમાં તટસ્થ વાંચો હોય ને તો મારનાર થઈ શું રિપોર્ટ આપવાનો આવે, બધું આવે છે, એના ખુલાસા કોઈ થતા નથી. લેટર છે, સાચો છે, ખોટો છે, દીકરી કીધું નહીં કે ભાઈ તમે એને ઓફિશિયલી તપાસ કરીને સત્ય જાહેર કરો, એ પણ નથી થતું. એ બધા રજૂઆત કરવાનું કોઈ અર્થ નથી. મુખ્યમંત્રી ભરોસાપાત્ર, વિશ્વાસપાત્ર અને સતતતાથી રાજ્યના હિતમાં જે હોય એ કરે છે. વિકાસને પણ કરીને સામાજિક જોવે છે. પક્ષાપક્ષી જૂથવાદ સિવાય પણ ગુજરાતનું વિશ્વાસનું પ્રતિક મુખ્યમંત્રી છે માન્ય ભૂપેન્દ્રભાઈ, એટલે એના પાસે વાત કરી. અને દિલીપભાઈ, આપે પત્ર લખ્યો, ઘણા કલાકો વીતી ગયા, શું ગાંધીનગરથી કોઈ પ્રતિક્રિયા આપને મળી છે, જવાબી પ્રતિક્રિયા? ના, અમે ગઈકાલે સાંજે જ પત્ર લખ્યો, અને આજ સવારે હું આવી ગયો આસામથી અત્યારે ત્રિપુરા છું. આવતીકાલે ત્રિપુરામાં સહકારી સંમેલન છે, અને પ્રધાનમંત્રીની જે ઈચ્છા છે કે જ્યાં જ્યાં સહકારની સમૃદ્ધિ, જે રાજ્યમાં સહકારી પ્રવૃત્તિઓ ઓછી હોય એ વિસ્તારમાં સહકારી પ્રવૃત્તિ વધારવી જોઈએ. હું એમસીઓનો ચેરમેન છું, એમસીઓની જવાબદારીઓ આવે છે. દેશ આખાનું સર્વોચ્ચ સહકારી સંસ્થાઓના કારણે એવા વિસ્તારમાં સહકારી પ્રવૃત્તિઓ વધારવી જોઈએ. એટલે અમે એવા વિસ્તારોમાં અત્યારે ફરી રહ્યા છીએ જ્યાં સહકારી પ્રવૃત્તિ. પણ દિલીપભાઈ, આપને એ સમાચાર આપી દઉં, આપને જણાવી દઉં કે આપના પત્રની ઇમ્પેક્ટ ચોક્કસથી આવી છે, કારણ કે અમરેલી એસપી સંજય ખરાત આજે 5 થી 6 કલાક ગાંધીનગરમાં હતા, અને તેમણે કહ્યું કે મુખ્યમંત્રી સાથે ફોર્મલ મુલાકાત ચોક્કસથી થઈ છે, એટલે થોડી ઇમ્પેક્ટ તો આવી છે આપના પત્રની. હવે તો રૂટીન પણ હોઈ શકે, મારા પત્રનો એવું નથી માનતો. ફરજના ભાગરૂપે આવતા હોય. ઓકે,
બિલકુલ, તમે આમાં હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસની માંગ કરી છે, પરંતુ આમાં એ સવાલ એ છે કે એસએમસીના વડા નિર્લિપ્ત રાયજીને તપાસ સોંપવામાં આવી છે. શું આપને એમની તપાસ પર ભરોસો છે કે નહીં? કેમ કે રિપોર્ટ થોડા સમયમાં તે સબમિટ કરવાના છે. પૂરો ભરોસો છે એમના ઉપર. મેં તે દિવસે સોંપી તે દિવસે પણ કીધેલું, પણ આજ દિવસે રિપોર્ટ ના આવ્યો તો મારી બદનામીને લાંબા સમય સુધી ટકાવવી એ મને પોસાય એવું નથી. એટલે મારે સ્પષ્ટ થવા માટે નાર્કો ટેસ્ટ જેવી વાત કરવી કોઈ નાની વાત નથી. હા, બરાબર. હું એનો અર્થ શું થાય સમજતો નથી એવું નથી. ભૂતકાળમાં કાયદા મંત્રી રહી ચૂક્યો છું, વકીલ છું. જી જી. અને બધી જ વિગતો જાણવા છતાં મારી જાતને ક્લીન છે, કાનૂની રીતે, કોઈ લૌકિક રીતે નહીં, વૈજ્ઞાનિક ઢબથી. અને આવી રીતે આમાં જેટલા શંકા એવી પણ જો લેવાય તો સમગ્ર પ્રકરણમાં સંપૂર્ણ સત્ય બહાર આવે. પણ દિલીપભાઈ, એવું લાગતું નથી કે તમે સમય ઘણો બધો લઈ લીધો? કારણ કે આ તો ડિસેમ્બર 2024 થી આખો મામલો ચાલતો આવે છે. તમે તો કહી રહ્યા છો કે એ સમય તમે ધોળાવીરામાં હતા, પરંતુ તમે ખૂબ લાંબો આમાં સમય લઈ લીધો આ પત્ર લખવામાં, ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં. કદાચ પહેલા લેટર લખ્યો, તમે અવાજ ઉઠાવ્યો તો આ તમારું નામ પણ ના હોત. જરાય લાંબો સમય લીધો નથી. જયારે મનીષ વઘાસિયાએ પ્રેસ સમક્ષ કીધું, પોલીસે મને માર્યા, નામ લેવાનું દબાણ કર્યું, એને 5-6 દિવસ થયા છે. 5-6 દિવસ પોલીસની રાહ છે. તે દિવસે મને કોઈ કીધું તમારું નામ લઈ શું કેવું, પોલીસ શું રિએક્શન આપે છે એની રાહ જોઉં છું પછી કહી. એને કશું રિએક્શન ના આપ્યું ત્યાં સુધી 5 દિવસ. એટલે મારે લખવું પડ્યું. 5 દિવસથી વધારે લાંબો સમય નથી થયો. પછી મારું તો ખોટો કારણ ત્યાંથી જ ઊભું થાય છે. પ્રેસ સમક્ષ પોલીસે માર્યાનું નિવેદન મનીષ વઘાસિયાનું આવ્યું ત્યાર પછી જ મારું કારણ ઊભું. ત્યાં સુધી મારું કોઈ કારણ હતું જ નહીં. જી જી. તો આપની અપેક્ષા શું છે? શું કાર્યવાહી થવી છે? ચલો, નાર્કો ટેસ્ટ તો તમારો થાય, બહુ દૂરની વાત છે, કારણ કે કોર્ટની પરમિશન ને બધું થતું હોય છે, પરંતુ હવે શું કાર્યવાહી થવી જોઈએ? તમે કહી રહ્યા છો કે પોલીસે ખોટું કર્યું છે. ત્યારે અમે સામેથી કહીએ તો કોર્ટની પરમિશન આસાનીથી મળી જાય, અમે સ્વૈચ્છિક તૈયાર હોઈએ. જયારે મનાઈ કરતા હોય ત્યારે કોર્ટ ચકાસીને પરવાનગી આપે. અમે કહીએ છીએ કરે કોર્ટ સમજ પણ અમે કહેશો મારી તૈયારી. અને એમાં જે રીતે પોલીસે નામ લીધું હોય એમાંથી કોણ દોષિત છે બાજુ તો કાનૂનમાં જે જોગો હોય એ પ્રમાણે કાર્યવાહી થાય છે. બિલકુલ બિલકુલ, આભાર દિલીપજી અમારી સાથે જોડાવા બદલ અને વિસ્તૃત વાતચીત કરવા બદલ. એટલે એમનો સ્પષ્ટ સંદેશ છે કે એ અમરેલી પોલીસની કામગીરીથી નિરાશ છે અને તેની પર ગંભીર આક્ષેપ એમણે નગારે ઘા કરી દીધો છે. આ વાતચીત જે આપણી સાથે થઈ એમાં એમણે નગારે ઘા કરી દીધો છે. એમણે બહુ જ સ્પષ્ટ રીતે આ વાતચીત દરમિયાન પણ મેસેજ આપી દીધો કે નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી તો મેં સામેથી આપી છે અને મને ખબર છે કે નાર્કો ટેસ્ટ કરાવવું એ કેટલી ગંભીર બાબત છે. હું પોતે કાયદા મંત્રી રહી ચૂક્યો છું એટલે મને ખબર છે કે ક્યારે કયા સંજોગોમાં નાર્કો ટેસ્ટ સુધી વાત જતી હોય છે. અને જ્યારે મને ખબર છે કે હું એકદમ સ્પષ્ટ એકદમ ક્લીન છું ત્યારે મેં નાર્કો ટેસ્ટનો મુદ્દો આપીને સામે કહ્યું છે કે તમે કરાવો બધાના નાર્કો ટેસ્ટ. એમાં મેં મારી પોતાની તૈયારી દર્શાવી છે. આવું દિલીપભાઈ કહી રહ્યા છે. એટલે કે આખું એમણે નગારે ઘા કરીને હવે ગાંધીનગર સુધી વાત મૂકી છે કે જુઓ ભાઈ, મારી તો તૈયારી નાર્કો ટેસ્ટ કરાવવા સુધીની છે, તમે શું કરી રહ્યા છો? અને બીજી વાત એ કે એમણે સ્પષ્ટ કહ્યું કે એમને નિર્લિપ્ત રાયની તપાસમાં કોઈ શંકા લાગતી નથી, પણ જે રિપોર્ટ સબમિટ થઈ જવો જોઈએ એમાં સમય લાગી રહ્યો છે. એટલે હું સ્પષ્ટ કરવા માટે, અને ત્રીજી વાત જે આપે સવાલ પૂછ્યાના જવાબમાં એમણે કહ્યું કે મેં વાર એટલે લગાડી કે આમાં ઘણા બધા મુદ્દા હતા જે મારે કહેવા હતા, પણ જ્યારે પાણી જ્યારે માથા ઉપરથી ગયું કે જ્યારે મનીષ વઘાસિયા, એ ઘટના તો હમણાંની છે એટલે એ વાત પણ દિલીપભાઈની બરાબર છે કે મનીષ વઘાસિયા બહાર આવીને એવું કહે છે કે ભાઈ પોલીસે અમને દબાણ કર્યું કે તમે દિલીપ સંઘાણીનું નામ લો, તમે નારણ કાછડિયાનું નામ લો, તમે બાવકુ ઉધાડનું નામ લો, તમે હિરેન હિરપરાનું નામ લો. એટલે હવે એમને આ પગલું ભરવું પડ્યું અને એમણે આપણા મંચ ઉપર જ કહ્યું હતું કે હું ડંકાની ચોટ ઉપર બોલીશ, અને એમણે ડંકાની ચોટ પર ગાંધીનગરમાં નગારે ઘા કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું થાય છે. બીજી તરફ એસપી જે સંજય ખરાત છે આજે પહોંચ્યા હતા, તમે સવાલમાં પણ એમને પૂછ્યું. સંજય ખરાત ગાંધીનગરમાં ગયા એ બહુ મોટી વાત નથી વિકાસ, પણ જો એમની મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ છે આ સંજોગોમાં થઈ છે કે જ્યારે નિર્લિપ્ત રાયનો તપાસ રિપોર્ટ તૈયાર છે અને બીજી બાજુ દિલીપ સંઘાણી 24 કલાક પહેલા એક પત્ર લખે છે. એ બંને સંજોગો ભેગા કરીએ અને એસપી સંજય ખરાત જો ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળે છે તો આ ખૂબ જ અગત્યની વાત છે. બિલકુલ, અને હવે રાહ જોવાઈ રહી છે આ રિપોર્ટ ક્યારે આવશે, ત્યારબાદ શું ધડાકા ભડાકા થાય છે એના પર પણ નજર રહેશે. આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર.